પવિત્ર આત્માની 9 દિવસની ભક્તિ તૈયારીની પ્રાર્થના. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. ઓ પવિત્ર આત્મા, તે સર્વ ભાષાઓની પ્રજાઓને શ્રદ્ધાની એકતામાં એકત્ર કીધી છે. તું અમારામાં આવ ને તારા પર શ્રદ્ધા રાખનારોના હૃદય ભરપૂર કર ને તેઓમાં તારી પ્રીતિની આગ સળગાવ. 7મો દિવસ. પરમેશ્વરની બીક વિશે વિનંતી. પરમેશ્વરની બીક બુદ્ધિનો મુગટ છે. તે સંપૂર્ણ શાંતિ અને તારણનું ફળ ઉપજાવે છે. પ્રાર્થના કરીએ. ઓ પરમેશ્વરની બીકના આત્મા આવ, મારું માંસ તથા મારું લોહી તારી ગુણકારી બીકથી વીંધી નાખ. હું મારા પરમેશ્વર તથા પ્રભુને હંમેશ મારી આંખો આગળ રાખું ને જે તારા મહિમા તથા તારી પવિત્રતાની વિરુદ્ધ છે તે પૂર્ણ પ્રયત્નથી દૂર કરું. એવો પ્રસાદ તું મને આપ. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ. તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમીન. ઓ પવિત્ર આત્મા, તું તારા શ્રદ્ધાળુઓના હૃદયમાં આવ અને તેમાં તારી પ્રીતિની આગ સળગાવ. તું તારો આત્મા મોકલ ને સર્વ ઉત્પન્ન થશે, ને દુનિયાનું મુખ તું પુનઃ તાજું કરશે. પ્રાર્થના કરીએ. ઓ પરમેશ્વર, તે શ્રદ્ધાળુઓના હૃદય પવિત્ર આત્માના પ્રકાશથી પ્રકાશિત કીધા. જે સત છે તે અમને તે જ આત્માથી ચાખવા અને તેના દિલાસામાં હંમેશ હરખાવા દે. અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુણ્ય વડે. આમીન. ઓ મારા પરમેશ્વર તથા સ્વામી, બધું તારા વૈભવને માટે થાવ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.